ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 24 એપ્રિલની શનિવાર. જીરુની બજારની વાત કરીએ તો મિત્રો ક્યાંય કોઈ પોઝિટિવ ઇનપુટ મળતા નથી અને જીરુની આવકો 25 થી 24,000 બોરી થાય પહેલાં વધારે બતાવવામાં આવે. પણ આપણે હવે કોઈ બજારનો વિરોધ નથી કરવો. બજાર કે એ પ્રમાણે જ હવે આપણે અહેવાલો આપવા છે. હમણાં થોડાક દિવસ કોઈ બજારનો વિરોધ નથી કરવાનો, તમે સમજી જજો. જીરુની બજારમાં ખાસ કોઈ મોટી લેવાલી ન હોવાથી ભાવ ધીમી ગતિએ સતત નીચે આવી રહ્યા છે. વાયદા બજારો પણ ડાઉન છે. જીરુની આવકો એવરેજ સ્થિર છે અને ગુજરાતમાં 40,000 બોરી આસપાસ જ આવક થાય છે. જીરુની બજારમાં આગળ ઉપર હવે વેપાર કેવા થાય છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. જીરુના વેપારીઓ કહે છે નીચા ભાવથી પણ જીરુમાં નિકાસ વેપારો નથી, જેને કારણે બજારમાં ખાસ કોઈ મોટી લેવાલી દેખાતી નથી. હાલના તબક્કે જીરુમાં બે તરફી ચાલ જોવા મળી શકે છે. જો નવા નિકાસ વેપારો થાય તો જ જીરુના ભાવમાં સુધારો આવશે. ચાઇના હજી સક્રિય નથી. બેન્ચમાર્ક જીરુ વાયદો ₹465 ઘટી 22,540ની સપાટી પર બંધ રહ્યો હતો. જીરુ વાયદામાં પણ હવે ટેકનિકલી 22,000ની સપાટી તોડશે તો વધુ ઘટાડો આવે તેવી ધારણા છે. આગળ ઉપર જીરુની બજારમાં કોઈ 7% વધઘટ આવે તો બજારમાં અફડાતફડી જોવા મળી શકે છે. જીરુની બજારમાં કોઈ પણ ભાવથી ચાઇના લેવાલ ન હોવાથી ઘટાડો યથાવત છે. ઊંઝામાં 11,700 બોરીની આવક હતી અને 49,000ની એન્ટ્રી હતી. રાજકોટમાં કરિયાણા બંધના 4450થી 4500 હતા. રાજકોટ યુરોપિયનના 4300થી 4450 હતા. રાજકોટમાં ચારુ 4300થી 4450. રાજકોટ મીડિયમ 4200થી 4350 હતા. સિંગાપુર 0.5% 4625 ₹50નો ઘટાડો હતો. સિંગાપુર 1% 4575 50નો ઘટાડો. સિંગાપુર 2% 4525 50નો ઘટાડો. મશીન યુરોપ 4750 75નો ઘટાડો. શોર્ટકટ્સ યુરોપ 4875નો ઘટાડો. પાછળથી જોઈ લઈએ આપણે યાર્ડની આવકો અને ભાવ.